من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأهلوا قومهم دار البوار جهنم يصلونها وبئس القرار وجعلوا لله أندادا ليضلوا عن سبيله قل تمتعوا فإن مصيركم إلى النار صدق الله العلي العظيم. भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। तो આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત ઇબ્રાહીમ. ગઈકાલે આપણે 27મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે ઇન્શાઅલ્લાહ 28મી, 29 અને 30મી આયતની ચર્ચા આપણે કરીશું. તો એ ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં 24મી આયતથી લઈને 27મી આયત સુધી અલ્લાહ સુબહાન વ તઆલા આપણને બે પેરેબલ આપ્યા હતા, દ્રષ્ટાંત આપ્યું હતું, દાખલાઓ આપ્યા હતા કે જેમાં અલ્લાહ સુબહાન વ તઆલા પાક શબ્દો, પાકીઝા ઝાડ સાથે સરખામણી કરી હતી અને સાથે સાથે ખરાબ શબ્દો, ખરાબ ઝાડ સાથે સરખામણી કરી હતી. એકચ્યુઅલી મતલબ કહેવાનો એ હતો કે જે લોકો પાક શબ્દો પોતાના ડાયમેન્શન્સમાં, શરીર અને જે ડાયમેન્શન્સ આપણને અલ્લાહ સુબહાન વ તઆલા ઇન્સાન તરીકે આપવામાં આવ્યું છે એમાં જ્યારે પાક શબ્દો અપનાવી લઈએ તો એને જે સિફતો અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે એ સિફતો આજે પાકીઝા ઝાડને સિફતો આપવામાં આવી હતી તેવી સિફતો આપે છે. અને એ સમાજના લોકો અલ્હમ્દુલિલ્લાહ એ સમાજમાં અખલાક સારા હોય છે, એ સમાજમાં અમલો સારા હોય છે, એ સમાજમાં વિચારણાઓ સારા હોય છે અને એ સમાજ પ્રગતિ કરતી હોય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ. ત્યારે જે લોકોમાં જૂઠ હોય, નિફાક હોય, કુફર હોય, અન્યાય હોય, એ સોસાયટીને અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે ખરાબ ઝાડની સિફતો છે એવી સિફતો આપે છે કે જેમાં અન્યાયો હોય, જુલ્મ હોય અને આપણને એક ઇલ્યુઝન દેખાતું હોય કે બહુ સારી સોસાયટી છે પણ અંદર ખાને કાટ અને ખરાબી હોય. હવે 28મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે, શું તમે તે લોકોને નથી જોયા જેમણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નેમતોને નાશુક્રીમાં બદલી નાખી અને પોતાની કોમને બરબાદીના ઘર તરફ લઈ ગયા. હવે અહીંયા ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. જો પાછું શરૂ કરે છે અલમ તર, અલમ તરે એટલે શું તમે નથી જોતા? શું આપણને એકચ્યુઅલી દાવત આપે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે અલમ તરથી આયત શરૂ થાય ને, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આપણી વિચારણાની દાવત આપે છે કે તમે વિચાર કરો હવે હું શું કહેવા માગું છું. અલમ તર, હવે જો આ શબ્દો આપણે જોઈ લઈએ જરાક. અલમ તર લઝીન, શું તમે લોકોને નથી જોયા? ક્યાં લોકોની વાત કરે છે? શું તમે તે લોકો ઉપર વિચાર નથી કર્યા? ક્યાં લોકોના ઉપર આપણને વિચાર કરવાનું આમંત્રણ આપે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા? આગળ વધે છે અલ્લઝીના બદલુ, તે લોકો જેઓ બદલાવે છે. શું બદલાવે છે? નિઅમતુલ્લાહી કુફરા, જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નેમત આપવામાં આવે છે એ નાશુક્રીમાં બદલાવે નાખે છે.
અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા આગળ આવે છે, એના કોન્સિક્વન્સીસ આપે છે. વઅહલ્લુ કૌમહુમ દારુલ બવાર, અને આ લોકોને બરબાદીના ઘર તરફ લઈ જાય છે, લઈ ગયા છે અથવા લઈ જાય છે. સો અહીંયા આપણને જે જનરલ સેન્સ મળે છે આ આયતોમાંથી, આપણને આ જનરલ સેન્સ આવી રીતે મળે છે કે જો પહેલાં અલ્લાહ સુબહાન વ તઆલા નેઅમાનો શબ્દ યુઝ અહીંયા કરે છે. નેઅમા એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ શબ્દ જે નેઅમા છે એ આપણને આપણી જે અંદર ડિસ્પોઝિશન જે છે ફિત્રમાં અને ઇન્ટેલિજન્સમાં અને અક્કલમાં અલ્લાહ સુબહાન વ તઆલા એક નેઅમા આપી છે, બ્લેસિંગ્સ આપી છે. કઈ છે બ્લેસિંગ? કે જ્યારે કોઈ પણ તમને ઇન્સાન, આપણા એક્સપિરિયન્સ પ્રમાણે કોઈ પણ ઇન્સાન તમને જ્યારે મદદ કરે કે કોઈ બ્લેસિંગ આપે, કોઈ એવી સરખી એડવાઇસ આપે, તો આપણી ઇમિડિયેટ આપણું રિએક્શન શું હોય છે? વી થેન્ક, બરાબર કે નહીં? આ એક અલ્લાહ સુબહાન વ તઆલાને આપણે નેમત આપી છે કે જેથી કરીને આ સોસાયટીને આપણે આગળ વધારીએ, આ સોસાયટી એક સ્ટેબિલિટી કરે, એકબીજાને આપણે થેન્ક્સ માને, શુકર માને. એવી જ રીતે અલ્લાહ સુબહાન વ તઆલા આ શબ્દ આપીને આપણું ધ્યાન ખેંચે છે કે તમે એટલીસ્ટ એ તો વિચાર કરો કે મેં તને તારા શરીરમાં કેટલા નેમત આપી છે, મને આ દુનિયામાં કેટલું તને નેમત આપી છે. આ નેમત ઉપર તો તું વિચાર કર અને તું મને યાદ તો કર. યાદ કરીને મને તું એપ્રિશિએટ કર. આપણે એને કહીએ છીએ શુકર. પણ જ્યારે આ જ ઇન્સાન આ જ નેમત જેને આપવામાં આવી છે ટુ થેન્ક હિમ, અલ્લાહ સુબહાન વ તઆલાને એ યાદ ન કરતો હોય, એને ભૂલી જતો હોય, એને ઢાંકતો હોય, એને કહે છે ના શુક્રી, એને કહે છે કુફર. ના ઊંચામાં ઊંચું શુકર કેને કહેવાય? ઊંચામાં ઊંચું શુકર એને કહેવાય કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને ઇન્ટેલિજન્સ આપ્યું હોય, આપણને અકલ આપી હોય, એ ઇન્ટેલિજન્સથી આપણે આપણા પોતાને ઓળખે, આપણા દુનિયાને ઓળખે, આપણે એની નેમતોને ઓળખે, એ નેમતોને સમજીને આપણે આપણું મકસદ સમજીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ દુનિયામાં શા માટે પેદા કર્યા છે, એ મકસદના માટે આ જે નેમતો આપી છે એ નેમતોને આપણે યુઝ કરે, દેટ ઇઝ હાઈએસ્ટ લેવલ ઓફ શુકર. આ આંખ જે આપેલી છે એની શુકર શું છે કે આપણે એ આંખથી સારી વસ્તુઓ જોઈને આપણા મકસદ માટે આપણે આગળ વધીએ. આ કાન શેના માટે આપ્યું છે કે આપણે એવી વસ્તુ સાંભળે કે આપણને અલ્લાહ તરફ લઈ જતી હોય. આ જબાન શેના માટે આપ્યું છે? એ જબાન આપણે એના માટે યુઝ કરે કે આપણે ને આપણા પોતાની સોસાયટીને આપણે આગળ વધીએ. આ છે ધ હાઈએસ્ટ લેવલ ઓફ શુકર. જો આ સમજાઈ ગયું હોય તો હવે આપણે આગળ વધીએ. અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? શું તમે તે લોકોને નથી જોયા જેમણે અલ્લાહ સુબહાન વ તઆલાની નેમતોને નાશુક્રીમાં બદલી નાખી? હવે આ જે છે ને નાશુક્રીમાં, અલ્લાહ સુબહાન વ તઆલાની નેમતો નાશુક્રીમાં બદલી નાખી, એને જરાક એનાલાઇઝ કર્યું. અલ્લાહ સુબહાન વ તઆલા જો આપણને કેટલી નેમતો આપી છે, ખાલી આપણે ગણવા બેસે ને તો એ ગણાય નહીં, અને ગણવા બેસતાય નહીં. શુકર માનો અલ્લાહ સુબહાન વ તઆલાને કે તમને આ આપી છે કે આપણને આટલી બધી નેમતની ખબર છે. પણ થોડીક આપણે જોઈએ, આંખ છે મારી પાસે, કાન છે મારી પાસે, જબાન છે મારી પાસે, પગ અને હાથ છે મારી પાસે, જમવાનું આપે છે, કપડાં આપે છે, ટેકનોલોજી કેટલી સારી આપી છે આપણને, કોમ્પ્યુટર આપ્યું છે, ઇન્ટરનેટ, આ બધી નેમતો છે. આ નેમતોને જો આપણે આપણા મકસદ માટે જો યુઝ ન કરે અને આપણે ઇનફેક્ટ ગુનાના કામ માટે યુઝ કરતા હોય તો આ કહેવાય નાશુક્રી. મોર સ્પેસિફિકલી મુફસ્સિરો પ્રમાણે અને અહેલે તશય્યો પ્રમાણે, એ લોકોની હદીસો પ્રમાણે અલ્લાહ સુબહાન વ તઆલાની નેમત દે ઇક્વેટ ઇટ ટુ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એની અહલુલ બૈત. ને મોર સ્પેસિફિકલી આપણે આપણું ધ્યાન ખેંચે છે કે જ્યારે રસૂલ ખુદા આ દુનિયામાંથી વટાઈ ગયા, વેન આઈ સે વટાઈ ગયા મીન્સ મોત આવ્યો એનું, ત્યારે અધિકાર જે હતો, લીડરશિપનો જે અધિકાર હતો તે હતો અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનો. અને જ્યારે આ અધિકાર ઉપર, આ મકસદ ઉપર જ્યારે કોમ કામ ન કર્યું તો એ કહેવાય નાશુક્રી.
આ નેમત હતી અલ્લાહ સુબહાન વ તઆલાની કે રસૂલ ખુદા ગયા બાદ અધિકાર જે હતો તે હતો અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનો, મોર સ્પેસિફિકલી. પણ આ મતલબ જે લેવામાં આવે છે તે આ છે કે જે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને નેમતો આપી હોય અને એ નેમતો ઉપર જો આપણે કામ ન લીધું હોય, આપણે જિંદગીને આપણે બરાબર સરખી ન કરી હોય તો, અને ગુનાના કામો માટે આપણે આ યુઝ કર્યા હોય તો એને કહેવાય છે નાશુક્રી. હવે પછી આગળ વધે છે અલ્લાહ સુબહાન વ તઆલા, અને જો શું કહે છે અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે વ અહલ્લવ કૌમહુમ દારુલ બવાર. અહીંયા શબ્દો છે અહલ્લવ, ઓકે, શબ્દો છે બરાબર કે નહીં? કૌમ વહલ્લુ છે ને, લો, ઓકે, લેટ્સ ચેક ઇટ ધેન, લેટ્સ ચેક ઇટ. સોરી, મગજમાંથી નીકળી ગયું. અલમ તરા ઇલલ લઝીના બદ્દલુ નિઅમતલ્લાહિ કફરન વઅહલ્લવ. વઅહલ્લવ લવ છે કે લુ છે? વહલ્લુ છે, તો અહીંયા ઓકે, આઈ ગોટ ઇટ મિસ્ટેકન. ઓકે, ઇન્શાલ્લાહ સલવાત પડો ભાઈ. વી ગોટ ઇટ રોંગ. ઓકે, મતલબ એનો થાય છે એટલીસ્ટ પોતાની કોમને બરબાદીના ઘર તરફ લઈ જાય છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે નાશુક્રી કરે છે અલ્લાહ સુબહાન વ તઆલાની નેમતોને, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આ જ આયતમાં આપણને કહે છે તમે કઈ બાજુ જાઓ છો? દારુલ બવાર, બરબાદીના ઘર તરફ, સત્યનાશના ઘર તરફ, પરડિશનના ઘર તરફ, પરડિશન ઉપર, ડેસોલેશન. ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ કે જ્યારે આપણે નેમતનું નાશુક્રી કરતા હોય, ધીસ ઇઝ વેર યુ આર ગોઈંગ. અને અલ્લાહ સુબહાન વ તઆલા વર્ષ 29માં જો શું આપણને કહે છે, તે જ જહન્નમ છે. હી ઇઝ વેરી ક્લિયર હિયર. આ બરબાદીનું ઘર છે, અલ્લાહ સુબહાન વ તઆલા હવે ડિસ્ક્રાઇબ કરે છે. ઇનફેક્ટ ઇઝ એમ્ફસાઇઝિંગ તે જ જહન્નમ છે જેમાં તમે દાખલ થશો, અને તે ઘણું જ ખરાબ ઠેકાણું છે. ધીસ ઇઝ વર્ષ નંબર 29. પણ જ્યારે આપણે વર્ષ નંબર 30 ઉપર આવશું ત્યારે આપણને સૌથી ખરાબમાં ખરાબ કુફરાની નેમત તરફ ઇશારો કરે છે. જો આપણે એક એક શબ્દ એના જોઈએ, વજઅલુ, અને તેઓ કોણ છે? લિલ્લાહી અંદાદન, અલ્લાહ સુબહાન વ તઆલાને શરીક બનાવ્યા છે. લિલ્લાહી અંદાદન, જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાને શરીક બનાવ્યા છે, એ લોકોની વાત કરે છે. લિયુઝિલ્લુ અન સબીલહી, એટલા માટે કે લોકોને અલ્લાહ સુબહાન વ તઆલાના રસ્તાથી ગુમરાહ કરે. લિયુઝિલ્લુ અન સબીલહી, એટલા માટે કે લોકોને અલ્લાહ સુબહાન વ તઆલાના રસ્તાથી ગુમરાહ કરે. કુલ, એ રસૂલ કહી દે, તમત્તઉ, એન્જોય ફોર અ વાઇલ, આ દુનિયાના જીવનમાં થોડીક મજા કરી લો. ફઇન્ના મસીરકુમ ઇલન્નાર, બેશક છેવટે તમારું ઠેકાણું જહન્નમ છે. આમાં અલ્લાહ સુબહાન વ તઆલા જો આપણને ક્યાં ઇશારો કરે છે? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, એ લોકોની વાત કરે છે કે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાને શરીક કર્યા હોય, એટલે કે શિર્ક કરતા હોય, અને લોકોને હકમાંથી, એ હકના રસ્તામાંથી એ લોકોને બારે કાઢી નાખ્યા હોય, અલ્લાહ સુબહાન વ તઆલા કહી દે એ લોકોને કે તમે થોડાક વખત માટે એન્જોય કરો તમે, પણ તમારું ઠેકાણું જહન્નમ છે. જો અહીંયા જે છે ને, અલ્લાહ સુબહાન વ તઆલા આ જે આયતમાં જે આપણને ઇશારો કર્યો છે ને, એની આપણને જો કોમેન્ટ્રી ખપતી હોય ને, તો એ કોમેન્ટ્રી આપણને છે ને સૂરે ઇમરાનની વર્ષ નંબર 178 અને વર્ષ નંબર 179માં મળશે. આપણે જ્યારે જોશું ને ત્યારે કરબલામાં શબે આશુરના વખતમાં
આ જે વર્ષ નંબર 178 છે ને 179 છે ને એ ઇમામ હુસૈન અલૈહિ સલામ આ વર્ષ 178 વર્ષ 179ની તિલાવત કરી અને સમજાવ્યા હતા. એનું કોન્ટેક્સ્ટ તમને આપો. શબે આશુર આવી ગયું હતું, પાણી બંધ થઈ ગયું હતું. ઇમામ હુસૈનના ખૈમામાં શું થતું હતું? માણસો દુઆ પડતા હતા, સપ્લિકેશન કરતા હતા, તિલાવતો કરતા હતા, અમુક હથિયારો પોતાના બનાવતા હતા. કારણ કે ખબર હતી કે કાલે એક મોટો દિવસ આવવાનો છે કે જેમાં આ ખૈમાનો ડિફેન્સ કરવાની વાત છે. ઉમરે સાદ શું કરતો હતો કે ઘોડે સવાર મોકલતો હતો. ઘોડે સવાર ટુ ડુ વોટ? ટુ મેનેજ ધીસ ખૈમા, ટુ મેનેજ ઇમામ હુસૈન્સ પીપલ, ટુ મેનેજ જે અસહાબો હતા, એની ફેમિલી હતી, પોતે ઇમામ હુસૈનને. હવે આ જ્યારે ઘોડે સવાર ખૈમા પાસે આવ્યા ત્યારે એ લોકોએ સાંભળ્યું ઇમામ હુસૈન કુરાનની તિલાવત કરતા હતા. અને ઉમરે સાદનો એક માણસ હતો, એ જોશની અવાજથી બોલ્યો. શું બોલ્યો? અમે સારા લોકો છીએ. જો શું કહે છે, આ એની ઓડેસિટી છે. અમે સારા લોકો છીએ જેઓને અલ્લાહ સુબહાન વ તઆલા તમારામાંથી છૂટા કર્યા છે. લુક એટ ધી ઓડેસિટી. ત્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ 178 વર્ષ અને 179 વર્ષ તિલાવત કરે છે અને એની સમજણી આપે છે કે ધીસ ઇઝ ધ કોમેન્ટ્રી ઓન જસ્ટ વર્સ નંબર 30 સૂરે ઇબ્રાહીમની. જો શું કહે છે, આ સમજવા જેવી શબ્દો છે. વર્ષ નંબર 178માં, અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ એવું ગુમાન ન કરે કે અમે જે મોહલત તેમને આપીએ છીએ તે તેમના માટે ફાયદા આપે છે, બલકે અને તેમને મોહલત એટલા માટે અમે આપીએ છીએ કે ગુનાહોમાં તેઓ વધુમાં વધુ કરતા રહે. અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે આ આયત સંભળાવે છે ત્યારે એનો મકસદ શું હોય છે? આ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કારણ આપે છે કે ઝાલિમોનું ડોમિનન્સ બહુ વાર દુનિયામાં નહીં રહે. ધીસ ઇઝ અ એશ્યોરન્સ છે આપણા માટે આ આયત ઉપરથી કે બહુ વાર નહીં રહે. અને આ થોડો મોહલત તેઓ પોતાના ગુનાહોના ખાડો મોટામાં મોટા કરતા રહે છે. આપણને એમ થાય કે કેમ આ અલ્લાહ સુબહાન વ તઆલા આ વસ્તુ જવા આપે છે? મતલબ છે, કારણ છે. એ લોકોના મોટા મોટા ખાડો કરાવે છે કે જાઓ અંદર, તમને જાવું છે ને તો જાઓ તમે અંદર. હવે દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. પણ 179માં જો અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? એ મુનાફિકો, અલ્લાહ સુબહાન વ તઆલા એવો નથી કે જે સ્થિતિ તમે છો તે જ સ્થિતિમાં ઈમાનદારોને તમારી સાથે રહેવા દેશે. એટલા જ સુધી રહેવા દેશે કે તે નાપાકને પાક જુદા પાડી નાખે. નાપાકને પાક જુદા પાડી નાખે. It's very interesting to understand what he's telling us here. This is what Imam Hussein explained, the position of the noble, pious people who were with him. આ બે આયતો આપીને આ આયતમાં ઈમાનદારોને સમજણી જે લેવાની છે તે આ છે. જો આપણી પરીક્ષાઓ આ દુનિયામાં હંમેશા થતી રહે છે. કોઈ દિવસ આપણને થાય કે ઓહો, આપણે કેમ આપણને આ મુનાફિકો અને કુફરોની સામે આપણને જીત નથી મળતી? તો અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં આપણને કહે છે કે તમે એના લીધે તમે ડિપ્રેસ ન થઈ જાઓ. આ દુનિયા પરીક્ષાની દુનિયા જ છે. આ દુનિયામાં તમને પરીક્ષાઓ આપવી જ પડશે. પણ આ પરીક્ષાઓ આપવાથી તમારા પોતાનું તમે ઈમાન મજબૂત કરતા રહ્યો છો. તમે મારી પાસે એવા ઈમાનથી આવશો કે જે ઈમાનમાં સર્ટન્ટી હોય છે. આ પરીક્ષાઓનો મકસદ આ છે. અને વધારે પડતું જે ઇમામ હુસૈન જ્યારે આ સમજાવે છે ત્યારે આ વસ્તુને સમજાવે છે કે તમે એમ ન ધારો કે કરબલા ખાલી એક જ વખત થયું હતું. આશુરા, બધાય દિવસો આશુરા છે અને બધી જમીન કરબલા છે. મતલબ એનો શું
કે એ જે ઇમામ હુસૈન ઉપર જે બલાઓ આવી હતી, જે ટેસ્ટ આવ્યું હતું, નાનું મોટું પ્રમાણે આપણા ઉપર, નાના પ્રમાણે આપણા પણ ઉપર આ બધા પરીક્ષાઓ આવ્યા જ કરે છે. એનો મતલબ આપણે ન સમજીએ કે આપણે ડિપ્રેસ થઈ જાય નહીં. અલ્લાહ સુબહાન વ તઆલા જોએ છે કે પાક કોણ છે અને નાપાક કોણ છે, અને આ પાક અને નાપાકને સેપરેટ કરવા માટે આ પરીક્ષાઓ આપણા માટે છે કે આ પાક વસ્તુઓ છે, આ પાક ગ્રુપ છે અને આ નાપાક ગ્રુપ છે, આ ખબીસ છે અને આ છે તય્યબા. ફ્રોમ 24th અપ ટિલ નાવ અલ્લાહ સુબહાન વ તઆલાનો આ મકસદ, આ પ્રમાણે આ મકસદ છે કે સારા લોકોને કોણ કહેવાય અને ખરાબ લોકોને કોણ કહેવાય. આ 30મી આયત પતાવ્યા પછી અમારો છેલ્લો દિવસ છે. હવે તમે થાક્યા હશો, કારણ કે આજે 2 મહિનાથી હું તમારી સામે ઊભો છું અને આપણે પ્રચાર કરીએ છીએ. તો ઇન્શાઅલ્લાહ આપણે નેક્સ્ટ યર અલ્લાહ આપણને જિંદગી આપે અને આપણે બધાને આપણે પાછા મળીએ તો બાકીની 22 આયતો છે સૂરે ઇબ્રાહીમની, એ આપણે ઇન્શાઅલ્લાહ બધા સાથે પતાવશું. પણ આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે આપણી બધાની કોશિશ આ જે આપણે આયતોમાં જે કાંઈ આપણે શીખીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કબૂલ કરે, આપણને તૌફીકાત આપણે આપણા મરહૂમોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહલુલ બૈતની નજદીક રાખે અને આપણે બધાને જીવન આપે કે આપણે બધા પાછા સાથે મળીએ આ દુનિયામાં આ સૂરો પતાવવા માટે, અને આખિરતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે દુઆ કરીએ કે આપણને બધાને એક ઘર આપે ત્યાં, અને આપણે બધા સલામતીમાં એકબીજાની સાથે સલામ સાથે આપણે રહેતા હોઈએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.